हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે અર્ધવાહકની ચર્ચાઓ કરી અને એના ઉપર આધારિત જે એમસીક્યુ હતા એની આપણે ડિટેલમાં ચર્ચાઓ કરેલ છે। તેમજ આપણે જે પીએન જંક્શન ડાયોડ જે એના જે કન્સેપ્ટ છે એની પણ આપણે ચર્ચા કરેલ છે અને એના પર આધારિત એમસીક્યુ કરેલ છે। આજે આપણે પીએન જંક્શન ડાયોડ પર આધારિત જે એમસીક્યુ છે તે જોઈએ। પહેલાં તો એક વાત સમજી લઈએ કે જ્યારે પણ આપણે આ રીતે પીએન જંક્શન ડાયોડના એમસીક્યુ કરતા હોય ત્યારે મહત્ત્વની જે બાબતો છે તે એના કન્સેપ્ટમાં આવતી બાબતો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ છે। કારણ કે જે તમને આકૃતિ આપેલ હશે એ આકૃતિની અંદર જો કદાચ પ્રવાહની વાતો હોય, વોલ્ટેજની વાતો હોય, અવરોધના સંદર્ભમાં ચર્ચાઓ હશે તો સૌપ્રથમ આપણે જોવું પડશે કે એ જે આપેલ ડાયોડ છે એ ડાયોડ કઈ પરિસ્થિતિઓમાં છે, એટલે કે કઈ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે કે રિવર્સ બાયસ સ્થિતિમાં છે। આપણે એની ડિટેલમાં ચર્ચા કરેલ છે। વન બાય વન આપણે એમસીક્યુ લેતા જઈએ એટલે એના ઉપરથી આપણને ખબર પડશે, પણ કન્સેપ્ટ અગત્યના છે એમ કહી શકાય અને એનો ઉપયોગ આપણે આ એમસીક્યુ છે તેમાં કરીએ। તો અહીં જો સાતમો એમસીક્યુ છે, એક પીએન જંક્શન ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજનું મૂલ્ય 0.6 વોલ્ટથી 0.7 વોલ્ટ જેટલું કરવામાં આવતા તેનો પ્રવાહ 1 મિલી એમ્પિયરથી વધીને 3 મિલી એમ્પિયરનો થાય છે તો ડાયોડનો ડાયનેમિક અવરોધ ખાલી જગ્યા થશે। તો અહીં આપેલ જે પરિસ્થિતિ છે એ પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસની સ્થિતિ છે અને અવરોધના સંદર્ભમાં કહીએ તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા આઈ કરવું પડશે। આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ પણ આપણે વિચારી શકીએ। તો ઇઝી છે એમસીક્યુ। તો પહેલાં તો આપેલ જે વસ્તુ છે તે જોઈએ। તો અહીં જો આપણે લખીએ તો V1 ઇઝ ઇક્વલ ટુ 0.6 છે વોલ્ટ, V2 ઇઝ ઇક્વલ ટુ અહીં 0.7 વોલ્ટ થશે। સો ડેલ્ટા વી લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1, સો 0.7 માઇનસ 0.6 સો ઇઝ ઇક્વલ ટુ 0.1 થશે। સો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0.1 વોલ્ટ થયું। હવે પ્રવાહના સંદર્ભમાં પણ વાત કરી શકાય। I1 ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 10⁻³ 1 ઇન્ટુ 10⁻³ એમ્પિયર થયું અને I2 ઇઝ ઇક્વલ ટુ અહીં 3 મિલી એમ્પિયર, સો 3 ઇન્ટુ 10⁻³ એમ્પિયર પણ થાય। સો ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ પહેલાં મિલી એમ્પિયરમાં જો લખીએ તો I2 માઇનસ I1, સો ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1, સો 2 મિલી એમ્પિયર, સો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻³ એમ્પિયર થશે। તો આ રીતે આપણે અહીં ગણતરી કરી શકાય। તો હવે આપણે લખીએ કે પીએન જંક્શન ડાયોડમાં ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડાયનેમિક અવરોધ લખીશું તો આર ફોરવર્ડ બાયસ એટલે એફબી લખી દઈએ। સો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા આઈ થશે। હવે ડેલ્ટા વી આપણને મળી ગયું છે 0.1 વોલ્ટ છે અને ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ 10⁻³ થશે। સો અહીં આપણે લખીએ તો આ 10⁻⁻1 કહેવાય, અહીં 10⁻³ કહેવાશે। હવે માઇનસ છે અંશમાં લઈ જાય તો પ્લસ અને ડિવાઇડેડ બાય 2 થયા। સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1 લઈએ તો અહીંયા 100 રહી જશે
અને ડિવાઇડેડ બાય 2, સો ઇઝ ઇક્વલ ટુ અહીં 50 ઓહ્મ આપણે લખી શકીએ. સો RFB ઇઝ ઇક્વલ ટુ અહીં 50 ઓહ્મ મળે છે, જે તમે જોઈ શકો છો અહીં ઓપ્શન નંબર એ છે. MCQની બાબતમાં આપણે જ્યારે વાતો કરીએ એટલે કે આ MCQ નંબર 7 આન્સર ઇઝ એ થશે. MCQની બાબતમાં એક વસ્તુની કાળજી રાખવાની, આપણે અમુક વાર શું કરીએ છીએ, આ તો અત્યારે ગણતરી છે, પણ હંમેશા જે ઓપ્શન્સ હોય ને એ ઓપ્શન્સને પહેલેથી નહીં જોઈ લેવા. કારણ કે જો તમે પહેલેથી એ ઓપ્શન્સ જો જોઈ લેશે બરાબર, તો એની અંદર કન્ફ્યુઝન થવાની સંભાવનાઓ રહે છે. એટલે આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીએ ને ત્યાર પછી ઓપ્શન જોવાના કે જેના લીધે આપણને કન્ફ્યુઝન ન આવી શકે. ઓકે, તો આ રીતે અહીં કેલ્ક્યુલેશન કરી શકાય. હવે MCQ નંબર 8, નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં ડાયોડમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા છે. હવે અહીં આપેલ એક આકૃતિ છે. ડાયોડના સંદર્ભમાં વાતો કરીએ તો આપણે જે વાતો કરી તે પ્રમાણે જ્યારે ડાયોડ એ ફોરવર્ડ બાય સ્થિતિમાં જ્યારે હોય ત્યારે આપણે જાણીએ છીએ કે એમાંથી પ્રવાહ વહે છે, અને જો એ રિવર્સ બાય સ્થિતિમાં હોય તો એમાં જે પ્રવાહ જે છે એ પ્રવાહ લગભગ શૂન્ય હોય છે. તો આ રીતે આપણને એનું નોલેજ છે. બીજી એક વાત, જ્યારે પ્રવાહના સંદર્ભમાં ચર્ચા કરીએ ત્યારે ઊંચા સ્થિતિમાન તરફથી આપણે નીચા સ્થિતિમાન તરફ પ્રવાહની દિશા અથવા તો પ્રવાહ દર્શાવીએ છીએ. તો આ એક અગત્યની વાતો થઈ ગઈ. તો અહીં જે આ વાતો છે એને જ આપણે અહીં એપ્લાય કરીએ. તો તમે જોઈ શકો છો કે અહીં આ ડાયોડ આપેલ છે, આ P પ્રકારનો અર્ધવાહક એટલે N પ્રકારનો અર્ધવાહક છે. અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ આપેલ છે. અહીં અગત્યની એક બાબત સમજી લો કે અહીંનું જે પોટેન્શિયલ છે, અહીંનું જે સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન એ 1 વોલ્ટ જેટલું છે, અને અહીંનું જે પોટેન્શિયલ છે તે કેટલું છે તો 2 વોલ્ટ જેટલું છે. એટલે પોટેન્શિયલ અહીંનું વધારે કહેવાય અને અહીં ઓછું કહેવાય. એનો મતલબ કે પ્રવાહ જો આપણે જો કહીએ તો અહીંયા 2 વોલ્ટથી આ તરફની દિશામાં 1 વોલ્ટ તરફ આવી શકે, પરંતુ ડાયોડની અંદર તો હંમેશા કઈ સ્થિતિમાં કે જ્યારે અહીંયા ફોરવર્ડ બાય સ્થિતિ બને તો જ પ્રવાહ આ તરફ વહી શકે. તમે જોઈ શકો છો ડાયોડનો આકાર આપણે જે સંજ્ઞા દોરીએ છીએ એ પણ અહીં તીર પણ આ તરફનું જ છે. હંમેશા યાદ રાખો કે જે ડાયોડની જે અહીં જે તીરની નિશાની છે એ તરફનું જ્યારે પ્રવાહની વાતો આવે તો જ એ ફોરવર્ડ બાય સ્થિતિમાં બની શકે. અને ફોરવર્ડ બાય સ્થિતિ ક્યારે બનશે કે જો આ તરફનું જે વોલ્ટેજ છે તે વધુ હોય અને આ તરફનો ઓછો હોય. પણ અત્યારે જો આપણે કહીએ તો અહીં 2 વોલ્ટ છે અને અહીં 1 વોલ્ટ છે, માટે આ જે આપેલ ડાયોડ જે છે એ રિવર્સ બાય સ્થિતિમાં હશે. એટલે અત્યારે જો કહેવું હોય તો એમ કહી શકાય કે આ ડાયોડ અત્યારે જો લખવું હોય તો લખી શકાય કે ડાયોડ એ રિવર્સ બાયસ સ્થિતિમાં છે. અને રિવર્સ બાયસ સ્થિતિમાં જો હોય તો આપણે જાણીએ છીએ કે પ્રવાહ જે છે એનું મૂલ્ય કેટલું થતું હોય. માટે જે પ્રવાહ છે એ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. તો એ અહીં આન્સર આપણને આપેલ છે કે જે ડી આન્સર છે, કે જેમાં આપણે એમ કહી શકાય કે અહીં પ્રવાહ પસાર થતો નથી. એકચ્યુઅલી આપણે આ જે એક ચર્ચાઓ કરી છે ને એ જ ચર્ચાઓ હવે પછીના જે MCQઓ છે એની અંદર પણ આવશે. એટલે આપણે કાળજી કઈ રાખવાની છે કે પ્રવાહની જે દિશા છે તે નક્કી કરવા માટે જે પોટેન્શિયલ જે છે એ કયું વધારે છે અને કયું ઓછું છે એ ખાસ કાળજી રાખવી પડશે. અને ત્યારબાદ જ આપણે કહી શકીએ કે આપેલ ડાયોડ જે છે એ ફોરવર્ડ અને ફોરવર્ડ છે કે રિવર્સ બાય સ્થિતિમાં છે. તો એ જ પ્રકારના દાખલાઓની ચર્ચાઓ કરીએ. હવે MCQ નંબર 9 કે અર્ધવાહક ડાયોડની P બાજુ અર્થિંગ કરેલ છે અને N બાજુ -2
નો સ્થિતિમાન લાગુ પાડેલ છે તો આથી ડાયોડમાંથી ખાલી જગ્યા. હવે તમે જોઈ શકો છો અહીં કે ઓપ્શન્સ આપેલા છે, અહીં કોઈ આંકડા નથી. પ્રવાહ વહે છે, પ્રવાહ વહેતો નથી, અંશતઃ પ્રવાહ છે. તો પહેલાં તો આપણે જોઈએ કે આકૃતિ કેવી રીતે બની શકે. તો અહીંયા જો આકૃતિ આપણે બનાવવી હોય તો આ રીતે અહીં ધારો કે આ ડાયોડ છે, આ પી છે, આ એન અર્ધવાહક થયો અને આ તરફ આપણે બીજો છેડો થયો. હવે આપેલું શું છે કે પી બાજુ અર્થિંગ કરેલ છે. અર્થિંગ કરેલ છે એટલે આ રીતે અહીં આ રીતે આપણે અર્થિંગ કરેલું બતાવી શકીએ. અને જો અર્થિંગ કરેલું હોય તો એનો મતલબ કે એનું જે પોટેન્શિયલ છે એ 0 કહેવાય. અને આપણે કેટલું લઈએ છીએ? 0 વોલ્ટ. હવે એન બાજુ -2. હવે અહીં -2 વોલ્ટ છે એટલે અહીંનું જે પોટેન્શિયલ છે તે 0 અને અહીંનું પોટેન્શિયલ -2. માટે આપણે એમ કહી શકાય કે અહીંનું પોટેન્શિયલ વધારે છે. માટે હવે અહીંથી જે પ્રવાહ છે તે પ્રવાહ પસાર થશે. કારણ શું થયું કે અહીંનું પોટેન્શિયલ મોટું, અહીંનું પોટેન્શિયલ ઓછું અને એના લીધે અહીં આપણે એમ કહી શકાય કે આ જે પીએન જંકશન ડાયોડ છે એ પીએન જંકશન ડાયોડ અહીં ફોરવર્ડ બાય સ્થિતિમાં આવે છે. અને જો આ ફોરવર્ડ બાય સ્થિતિમાં હોય તો પ્રવાહ આ રીતે 0 વોલ્ટ તરફથી -2 વોલ્ટ તરફ હશે. અને તેથી આપણે એમ કહી શકાય કે આપેલ જે છે એમાં પ્રવાહ વહે છે, પ્રવાહ વહેતો નથી, અંશતઃ પ્રવાહનું વહન કરે છે, બ્રેકડાઉન થાય. તો આપણે જોયું કે અત્યારે પ્રવાહ વહે છે માટે આપણે લખી શકીએ અહીં પ્રવાહ વહે છે. તો આ રીતે આપણે ઇઝીલી એ જે બાબતો છે એને સમજી શકીએ. પણ ફરી એકવાર વારંવાર હું તો આ વાતો કરું છું કે જે તમારી પાસે ટોપિકો છે એના કન્સેપ્ટ તમારે બરાબર વ્યવસ્થિત ક્લિયર કટ હોવા જોઈએ અને તો જ આપણે MCQ આટલી સરળતાથી કરી શકાય છે. હવે MCQ નંબર 10 જોઈએ આપણે કે નીચે દર્શાવેલ પરિપથમાં અવરોધ R માંથી વહેતો પ્રવાહ કેટલો હશે. હવે આ જે આપણા પાસે સર્કિટ આપેલી છે એ સર્કિટમાં તમે જોઈ શકો છો કે અહીં આ ડાયોડ આપેલ છે. આ ડાયોડનો P પ્રકારનો અર્ધવાહક, અહીંયા N પ્રકારનો અર્ધવાહક. હવે P પ્રકારનો અર્ધવાહક છે, અહીંયા +5 વોલ્ટ છે અને અહીં જો વિચારીએ તો આપણે આ બિંદુ પાસેનું વોલ્ટેજ કેટલું થયું તો 0 વોલ્ટ છે. એટલે અહીંનું વોલ્ટેજ વધારે છે અને અહીંનું વોલ્ટેજ ઓછું છે. માટે આપણે એમ કહી શકાય કે પ્રવાહ જે છે તે આ રીતે પસાર થશે. એટલે અહીંયા આપણે એમ કહી શકાય કે જે પીએન જંકશન જે ડાયોડ છે એ અત્યારે ફોરવર્ડ બાય સ્થિતિમાં છે. હવે જો ફોરવર્ડ બાય સ્થિતિમાં છે એટલા માટે અહીંથી જો પ્રવાહ પસાર થશે તો આ લોડ પ્રવાહ છે. અહીંનું વોલ્ટેજ પણ આપણે જાણી શકીએ 0 વોલ્ટ જેટલું છે. હવે અહીંનો ડિફરન્સ કેટલો થયો તો 5નો થયો. એટલે અહીં 5નો ડિફરન્સ થયો અને અહીં 0 છે એટલે પ્રવાહ આ તરફ વહેશે અહીં. અને એ રીતે જો આપણે વિચારીએ તો લખી શકાય કે પરિપથમાં ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે. માટે અવરોધ R માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ અહીં વોલ્ટેજ ડિફરન્સ કેટલો થશે તો 5 - 0 થયો એટલે કે V ડિવાઇડેડ બાય જો આપણે અહીં આરના સંદર્ભમાં વાતો કરીએ તો અને ડિવાઇડેડ બાય જો R એટલે R ઇઝ ઇક્વલ ટુ અહીં આપેલ છે 1 કિલો ઓહમ. સો R ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ઓહમ થયા. માટે અહીં 10⁻³ લખાશે. માટે I ઇઝ ઇક્વલ ટુ 5 અને ઇન્ટુ આ 10⁻³ છે અંશમાં લઈ જઈએ એટલે 10⁻³ થયા. તો આટલા એમ્પિયર આન્સર આવશે.
હવે આ 10⁻³ એમ્પિયર એટલે 1 મિલી એમ્પિયર થયું. સો I ઇઝ ઇક્વલ ટુ 5 મિલી એમ્પિયર થશે, જો જે આપણો આન્સર છે. અહીં આપેલ જે છે એમાં ઓપ્શન સી 5 મિલી એમ્પિયર આપેલ છે, જે અહીં MCQ નંબર 10નો આન્સર થશે. તો આ રીતે આપણે અહીં PN જંક્શનના ઉપર આધારિત જે MCQ છે તે કરી શકાય. હવે જો આ MCQ અને આ MCQની વાક્ય રચના એ સેમ છે, ઓપ્શન એ સેમ છે, પરંતુ એક જ બદલાવ છે અહીં, અને એ છે આ તરફ -5 વોલ્ટ આપેલું છે. આ દાખલાની અંદર +5 છે, જ્યારે અહીં -5 વોલ્ટ છે. એટલે એનો અર્થ એમ થયો કે અહીં શું થવાનું કે આ બિંદુની જો વાતો કરીએ અત્યારે, તો અહીંનું જે પોટેન્શિયલ છે તે 0 છે, ને અહીંનું પોટેન્શિયલ -5 છે, માટે પ્રવાહની દિશા તો આ તરફની થશે. આ પણ PN જંક્શન ડાયોડ જ છે. એટલે અહીંનું પોટેન્શિયલ જો મોટું હશે, અહીંનું પોટેન્શિયલ ઓછું હશે, તો પ્રવાહની દિશા તો આમ થઈ, પણ આ દિશા તો આપણે રિવર્સ બાયસ માટે હોઈ શકે. એટલે કે આ ડાયોડ જે છે એ અત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં છે, અને જો રિવર્સ બાયસ સ્થિતિમાં હશે તો આ ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. આપણે લગભગ કેટલું લઈએ છીએ? 0. અને જો આ જો 0 હોય તો અવરોધમાંથી વહેતો જે પ્રવાહ છે એ પણ 0 થશે. એટલે અહીં લખી શકાય કે અહીં આપણે લખવું હોય તો લખી શકાય કે ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં છે, તેથી અવરોધ R માંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકાય. જો વિદ્યુત પ્રવાહનું વહન ના થાય તો પ્રવાહ કેટલો થવાનો? અહીં પ્રવાહ માંગેલો છે જે 0 થશે, માટે અહીં આન્સર ડી થશે. હવે MCQ નંબર 12 જોઈ લઈએ. અહીં આપણને 2 ડાયોડ આપેલા છે. આકૃતિમાં બંને ડાયોડના કટ ઇન વોલ્ટેજ 0.3 વોલ્ટ હોય તો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા. હવે પહેલાં તો એક વસ્તુ અહીંયા સમજી લો કે આ જે આપણા પાસે કટ ઇન વોલ્ટેજ છે, એટલે આપણે જ્યારે ડાયોડની ફોરવર્ડ બાયસની સ્થિતિ આપણે જ્યારે ભણેલા ત્યારે આપણે જાણીએ છીએ કે ડાયોડનું એક જે ડાયોડ બને છે એ ડાયોડનું એક પોટેન્શિયલ બેરિયર હોય, અને એ જે પોટેન્શિયલ બેરિયર છે એના કરતાં તો આપણે જે આપેલો જે બાયસનો વોલ્ટેજ છે તે તો વધુ હોવો જ જોઈએ. અને બીજી એક વસ્તુ જો આપણે વાત કરીએ તો એ કટ ઇન વોલ્ટેજનો મતલબ આપણે એવું કરતા હતા કે જ્યારે ફોરવર્ડ વોલ્ટેજ આપણે ધીમે ધીમે વધારતા જઈએ તો શરૂઆતમાં શું થશે કે એ અમુક વોલ્ટેજ પછી એ જે પ્રવાહ છે પહેલાં તો લગભગ 0 જ હોય, પછી ધીમે ધીમે વધે અને એક વોલ્ટેજ એવો આવશે કે ત્યારે એ એકદમ વિદ્યુત પ્રવાહનું વહન બતાવે છે, એટલે કે ચરઘાતાંકીય આપણને વધારો બતાવે છે. તો તે જે વોલ્ટેજ છે એને આપણે કટ ઇન વોલ્ટેજ કહીએ છીએ. લગભગ સિલિકોનની આપણે વાત કરેલી ત્યારે 0.7 વોલ્ટ જેટલું હોય છે, જ્યારે જર્મેનિયમની અંદર 0.3 વોલ્ટ જેટલું હોય છે. તો અહીં આપણને 2 ડાયોડ આપેલા છે, પર્ટિક્યુલર નામ નથી આપેલા, પણ અહીં D1 અને D2 આપેલ છે. હવે અહીંનો જે કટ ઇન વોલ્ટેજ એટલે 0.3 છે, એટલે અહીં 0.3 વોલ્ટ, કારણ કે અહીંયા એક નાની બેટરીની જેમ વર્તશે, આ પણ એક બેટરીની જેમ વર્તશે. ઇટ મીન્સ કે 0.3 વોલ્ટ આપણી પાસે કટ ઇન વોલ્ટેજ છે. હવે માંગેલું શું છે કે A અને Bની વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે, તો આપણે જ્યારે કિર્ચોફના નિયમની વાત કરીએ ત્યારે જે તે બિંદુ પાસેના આપણે વોલ્ટેજને લખી દઈએ. તો અહીંનું ધારો કે વોલ્ટેજ આપણે વિચારીએ તો અહીંનું વોલ્ટેજ ધારો કે VA જેટલું છે, અહીંનું વોલ્ટેજ ધારો કે આપણે VB જેટલું છે. તો આ બેનો ડિફરન્સ લેવાનો છે, ને વચ્ચેનું જે વોલ્ટેજ છે તે અહીં કેટલું છે? 0.3 વોલ્ટ જેટલું છે. તો અહીં પણ 0.3 વોલ્ટ જેટલું છે. તો આપણે માંગેલું શું છે?
અહીંયાથી અહીંનું જ માંગેલું છે, આખું નથી કીધું. તો આપણે અહીંથી અહીંનું લઈ લઈએ. તો અહીં આપણે જો લખીએ પરિપથ પરથી તો આકૃતિ પરથી લખી શકાય. શું લખાશે આકૃતિ પરથી? તો શરૂઆત અહીંથી કરીએ. તો અહીંયા જો આપણે લખીએ તો VA પરિપથની અંદર જે પોટેન્શિયલ ડિફરન્સ લેવાનો છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને VA કીધું. હવે તમે જોઈ શકો છો કે 0.3 વોલ્ટ છે. આપણે જાણીએ છીએ કે આ જે છે તે P પ્રકાર છે. અહીં જો આપણે આ કહીએ તો N પ્રકાર, અહીં B કેવું હોય તો આ P પ્રકાર છે, અહીં N પ્રકારનો અર્ધવાહક છે. ફોરવર્ડ બાયસની સ્થિતિ જો આપણે વિચારીએ અત્યારે તો આ રીતે પ્રવાહ જો જતો હોય તો તમે અહીં માઇનસ, અહીં પોઝિટિવ નેગેટિવ પ્રમાણે વિચારીએ તો પોઈન્ટ કેટલા થશે તો 3 વોલ્ટ થયા, અને માઇનસ પાછા કેટલા થવાના 0.3 વોલ્ટ જ થશે, અને અહીં ઇઝ ઇક્વલ ટુ આપણે VB લખી શકાય. તો આ રીતે જો આપણે લખીએ માટે VA, હવે આ VB છે એને આ તરફ લઈ આવો તો માઇનસ VB લઈ લો, અને આ તરફ આપણે 0.3 અને માઇનસ 0.3 છે તેને જમણી બાજુ લઈ ગઈએ તો બે મળીને આપણે પોઈન્ટ કેટલા થશે 6 વોલ્ટ થશે. માટે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0.6 વોલ્ટ થયા, કે જે આપણને અહીં માંગેલ જે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો અહીં આન્સર કયો થશે? C ઓપ્શન છે અહીં. તો 0.6 વોલ્ટ એ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, તો આ રીતે આપણે અહીં જે ડાયોડ છે એની જે સ્થિતિ છે એને આધારે આપણે આ રીતે દાખલાઓ કરી શકાય. હવે MCQ નંબર 13, આકૃતિમાં દર્શાવેલામાંથી કયો ડાયોડ એ રિવર્સ બાયસમાં હશે? હવે અહીં આપણને આકૃતિ આપેલ છે અને એ 4 આકૃતિઓમાંથી કોઈ એક જે આકૃતિ છે, જે એક પરિપથ છે તે આપણે રિવર્સ બાયસમાં હશે. હવે રિવર્સ બાયસમાંથી એક વસ્તુ બહુ અગત્યની થશે. આપણે આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે સૌપ્રથમ જે પ્રવાહ છે એની દિશા નક્કી કરી દેવાની. એટલે જે ઊંચું સ્થિતિમાન છે ત્યાંથી તે નીચા સ્થિતિમાન તરફ પ્રવાહની દિશા આપણે બતાવી શકીએ. અને જો ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હશે તો આપણે જાણીએ છીએ કે P થી N તરફની દિશા જો આપણને પ્રવાહની મળે તો એ ફોરવર્ડ બાયસ કહેવાશે, અને જો ઉલટી દિશા મળે તો આપણે રિવર્સ બાયસ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ A. અહીં તમે જોઈ શકો છો 5 વોલ્ટ છે અને અહીં 6 વોલ્ટ છે. અમુક વખતે જે વાત કરવા માગું છું કે અહીં ડાયોડ આપણે હંમેશા આ પદ્ધતિમાં દોરેલા હોય છે, તમે જોઈ શકો છો અહીં. પણ ગમે તે રીતે દોરેલા હોય, ગમે તે પરિસ્થિતિઓમાં હોય, પણ આપણું મૂળ હેતુ શું હશે અહીં જોવું પડશે. આ ભાગ જે છે તે P પ્રકાર કહેવાશે, આ N પ્રકાર કહેવાયો. માટે જો અત્યારે આપણે કહીએ તો અહીંનું પોટેન્શિયલ મોટું છે ને અહીંનું પોટેન્શિયલ ઓછું છે, માટે પ્રવાહની દિશા આ તરફની હશે, આ 6 વોલ્ટથી 5 વોલ્ટ તરફની, અને આ તરફનો જે છેડો છે એ અર્ધવાહક P પ્રકારનો છે, અને એટલા માટે આ જે ડાયોડ થયો એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં થયો એમ કહેવાશે. એટલે અહીં જે A ઓપ્શન તો નહીં આવી શકે. હવે અહીં જો ડાયોડમાં જે છે તે અહીં અર્થિંગ બતાવેલું છે, એટલે કે અહીંનો વોલ્ટેજ 0 વોલ્ટ કહેવાય અને અહીં 5 વોલ્ટ આપેલ છે. એટલે એનો મતલબ એમ થયો કે અહીં પણ પ્રવાહ મોટાથી નાના તરફ જો વિચારીએ તો આ રીતે આવશે, જે P થી N તરફની દિશાથી વિરુદ્ધ દિશામાં છે. માટે આપણે એમ કહી શકાય કે આ જે ઓપ્શન B છે એ રિવર્સ બાયસમાં છે એમ કહી શકાશે. તો આ એનો આન્સર થઈ જશે. પરંતુ હજુ પણ 2 આપેલા પરિપથો છે, એને પણ આપણે ચેક કરવા પડશે. તો પહેલી એક વાત અહીં જોઈ લઈએ. આ ડાયોડ આપેલ છે, અહીં 5 વોલ્ટ અને અહીં -12 વોલ્ટ છે. અહીંનું પોટેન્શિયલ મોટું છે, અહીંનું પોટેન્શિયલ ઓછું છે, અને એટલા માટે વધુથી ઓછા તરફ જો વિચારીએ તો આ તમે જોઈ શકો છો પ્રવાહની દિશા આ તરફ P થી N તરફની થવાની, અને એટલા માટે આ ડાયોડ જે છે તે ફોરવર્ડ બાયસમાં થયો. અને છેલ્લે
અહીં અર્થિંગ છે માટે અહીંયા 0 વોલ્ટ થયું અને અહીં -10 વોલ્ટ છે. તો અહીંનું પોટેન્શિયલ વધારે છે, અહીંનું પોટેન્શિયલ ઓછું છે, માટે પ્રવાહની દિશા ફરી પાછી આ દિશામાં આવશે. એનો મતલબ એમ થયો કે અહીં આ ડાયોડ પણ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં થયો. અહીં પહેલો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે, અહીં આ પણ ફોરવર્ડ બાયસ અને આ પણ ફોરવર્ડ બાયસ, માટે આન્સર આપણા પાસે કયો આવશે? બી, જે ડાયોડ રિવર્સ બાયસમાં છે એમ કહી શકાય. તો આ રીતે આપણે અહીં જે આપેલ સર્કિટ છે એને ઇઝીલી ફોરવર્ડ કે રિવર્સ બાયસમાં છે એમ કહી શકાય. ઓકે, નેક્સ્ટ MCQ નંબર 14. અહીં આકૃતિમાં દર્શાવેલા ડાયોડના કટ ઇન વોલ્ટેજ 0.7 વોલ્ટ છે, તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ખાલી જગ્યા. હવે આપેલ જે પરિપથ છે એમાં તમે જોઈ શકો છો, આ જે આપણા પાસે ડાયોડ છે એમાં આ P પ્રકારનો અર્ધવાહક, આ N પ્રકારનો અર્ધવાહક છે. અહીં પોઝિટિવ કહેવાય, અહીં નેગેટિવ કહેવાય. અત્યારે તો દેખાય તો છે આ પોઝિટિવ છે અને P પ્રકારના અર્ધવાહક સાથે જોડાયેલું છે, અહીં નેગેટિવ છે અને N પ્રકારના અર્ધવાહક સાથે જોડાયેલું છે. માટે આપણને એવું લાગે છે કે આ જે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં તો દેખાય છે, પરંતુ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે જો ધારો કે સિલિકોન અત્યારે આપેલું હોય, આ 0.7 એટલે સિલિકોન જે વોલ્ટેજ છે, આ 0.7 વોલ્ટ એ સિલિકોન માટે આપણે પોટેન્શિયલ બેરિયર કહેવાય વોલ્ટેજ. એટલે એનો મતલબ પોટેન્શિયલ બેરિયર વોલ્ટેજ કરતાં તો આપણે વધારે વોલ્ટેજ એને આપવો જ પડે, તો જ બાયસનું એક મહત્ત્વ હોય. અહીં તમે જોઈ શકો છો કે અહીં 0.7 વોલ્ટ છે અને આપેલો જે બાયસ વોલ્ટેજ છે તે 0.5 વોલ્ટ છે. એટલે આ જે કટ ઇન વોલ્ટેજ છે એના કરતાં હંમેશા જે આપેલ જે બાયસ વોલ્ટેજ છે એનું મૂલ્ય વધુ હોવું જોઈએ. જો એ રીતે નહીં હશે તો આપણે જાણીએ છીએ કે 0.7 કરતાં ઓછા વોલ્ટેજ પર આપણે વિચારીએ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં, તો લગભગ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં એ જે પ્રવાહ છે તે લગભગ 0 થતો હોય છે. અને એટલા માટે અહીં પણ આપણે જો કન્ડિશન વિચારીએ કે 0.5 આપેલો છે પણ એ 0.7 કરતાં ઓછો છે અને તેથી ત્યાં પ્રવાહ જે છે એ લગભગ અહીં કેટલો થશે? 0 થશે. માટે અહીં જો આપણે કહેવું હોય તો આનો આન્સર સી થશે. બરાબર. હવે જો અહીંયા જેમ જેમ આપણે એ વોલ્ટેજ ફોરવર્ડ વોલ્ટેજ વધારતા જઈશું ત્યારે કોઈ એક વોલ્ટેજ આપણે જાણીએ કે જેને કટ ઇન વોલ્ટેજ એટલે તે વોલ્ટેજથી પ્રવાહ એકદમ ચરઘાતાંકીય રીતે વધતું હોય છે. તો આ થિયરિટિકલ જ પોઈન્ટો છે અને થિયરિટિકલ જ પોઈન્ટોના સંદર્ભમાં તમારે કામ કરવું પડશે, તો તે રીતે આપણે ઇઝી ગોઈંગ થઈ જાય. હવે MCQ નંબર 15 જોઈએ. નીચે આપેલા પરિપથમાં જો સિલિકોન ડાયોડ 0.7 વોલ્ટ અને જર્મેનિયમ ડાયોડ 0.3 વોલ્ટ વહનશીલ બનતા હોય તો વહેતો પ્રવાહ અને વોલ્ટેજ VO આઉટપુટ વોલ્ટેજ જે છે એ શોધો. એટલે કે અહીં જે લોડ આપણને અવરોધ આપેલો છે એમાંથી વહેતો જે પ્રવાહ છે એ પહેલાં શોધી નાખીએ અને ત્યારબાદ એનો વોલ્ટેજ શોધવાનો છે. ઇઝી છે દાખલો, પરંતુ આપણે સૌપ્રથમ તો અહીં 2 ડાયોડ આપેલા છે, એક જર્મેનિયમ છે, એક સિલિકોન છે, અને બંનેના આપણને જે કટ ઇન વોલ્ટેજ આપેલા છે. એટલે અહીં જે આપેલ વોલ્ટેજો જે છે એના પ્રમાણે આપણે પહેલાં તો આ ડાયોડો ફોરવર્ડ કે રિવર્સ બાયસમાં છે, કયા ડાયોડો ફોરવર્ડ અને કયા રિવર્સમાં છે એ પણ આપણે અહીં ચેક કરવું પડશે. તો અહીં આપણે જોઈ લઈએ. પહેલાં તો આ બેટરી છે, 12 વોલ્ટની બેટરી થઈ, એ પ્લસ અને માઇનસ લખી દીધું. અહીં અર્થિંગ છે એટલે અહીંનો પોટેન્શિયલ પણ આપણે 0 વિચારી શકીએ છીએ, અહીં 0 વોલ્ટ લખી શકાય. અહીંયા તમે જોઈ શકો છો આ પોઝિટિવ છે, માટે આપેલ જે આ જર્મેનિયમનો જે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં થશે, કારણ કે આ P અને અહીં N થયું. અહીં આપણા પાસે N છે અને આ P છે. હવે આ પોઝિટિવ સાથે N પ્રકાર છે અને નેગેટિવ સાથે જો વિચારીએ તો P પ્રકાર છે, અને એટલા માટે આ રિવર્સ બાયસમાં થશે. એટલે અહીં જ્યારે આપણે બેટરીમાંથી પ્રવાહની વાતો કરતા હોય
ત્યારે આ જે ટર્મિનલ જે છે, આ પ્રકારનો જે ટર્મિનલ અહીં જે બને છે એમાંથી તો વિદ્યુત પ્રવાહ પસાર થશે જ નહીં. અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો જ નથી, કારણ કે આ રિવર્સ બાયસમાં છે અને અહીં આ જે છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે. તો આપણે લખી શકીએ કે અહીં જે જીઈ ડાયોડ જે છે એ ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે, ફોરવર્ડ બાયસમાં છે. બરાબર. તો અહીં જો પ્રવાહ મેળવવો હોય તો આનો તો પોટેન્શિયલ આપેલો છે આપણને, કટ ઇન વોલ્ટેજ જર્મેનિયમનો કેટલો આપેલો છે, અહીં 0.3 વોલ્ટ આપેલો જ છે. તો એના પ્રમાણે અને અહીં અવરોધ પણ આપેલો છે. પ્રવાહ પહેલાં શોધી લઈએ અને ત્યારબાદ આપણે પોટેન્શિયલ આ જે આઉટપુટ વોલ્ટેજ છે એ પણ આપણે શોધી શકાશે. તો અહીં લખીએ કે બંધ ગાળા A1, A2, C, D, E અને એમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ચાલો અહીં આપણે શરૂઆત અહીંથી ધારો કે કરીએ તો માઇનસ પરથી પ્લસ વિચારીએ તો અહીં કેટલા થશે, તો +12 વોલ્ટ થશે. તમે અહીંથી પણ આ રીતે વિચારી શકો છો. અહીં +12 વોલ્ટ થયા. હવે અહીં પોઝિટિવ એટલે નેગેટિવ વિચારીશે, પ્રવાહની દિશા એટલે અહીં પોઝિટિવ નેગેટિવ કરીએ તો આ પોઈન્ટ કેટલા છે 3, માટે અહીં લખાશે -0.3 વોલ્ટ થયા. ત્યારબાદ અહીં પ્રવાહ જો ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ ધારો કે પસાર થાય છે, I જેટલો અહીં, તો આપણે લખી દઈએ માઇનસ પ્રવાહની દિશા આ તરફની I × R. આરની કિંમત પણ તમે લખી શકો છો અને આ રીતે અહીં =0 થશે. R લખવું હોય તો લખી શકાશે R = 5 કિલો ઓહ્મ. સો 5 × 10³ ઓહ્મ થશે. અહીં R = સો અહીં IR અથવા તો 12 વોલ્ટ માઇનસ વોલ્ટ કરી નાખીએ, એટલે કે 12 - 0.3, એટલે 12 - 0.3 કરીએ તો 11.7 થયા અને માઇનસ I અને કૌંસમાં લખીએ 5 × 10³ = 0. સો અહીં 5 × 10³ I = 11.5. સો અહીં I = 11.5 ડિવાઇડેડ બાય અહીં 5 × 10³ સો = 5 × 2 = 10 થયા, 0.1 and 5 થશે એટલે 15 થયા, તો 2.3 થયા. સોરી અહીં 11.7 છે, 11 કેટલા થશે 7, 11.7. સો અહીં લખીએ તો 5 × 10 થયા એટલે 2 અને 15, 5 × 3 = 15 થયા અને 2 0 એટલે 5 4 એટલે 2.34 થયા અને ઇન્ટુ 10⁻³ એટલે 11.7 છે. અહીં 11.7 લખી દીધા, 11.7 ડિવાઇડેડ બાય 5 એટલે 2.34 થશે અને ઇન્ટુ 10⁻³ થયા. હવે અહીં જો આપણે લખીએ તો આટલા એમ્પિયર આન્સર મળે છે આપણને, બરાબર. પણ અહીં મિલી એમ્પિયરમાં લખીએ તો I = અહીં 2.34, ઓકે, આ 10⁻³ એમ્પિયર એટલે એટલા મિલી એમ્પિયર થશે. તો આ રીતે અહીં I = 2.34 મિલી એમ્પિયર આન્સર મળે છે. હવે આઉટપુટ જો લઈ લેવો હોય તો VO આઉટપુટ વોલ્ટેજ એટલે IR થશે અને I =
આપણે જે મેળવેલ છે તે 2.34 ઇન્ટુ 10⁻³ અને ઇન્ટુ 5 ઇન્ટુ 10⁻³ સો અહીં જો આપણે 10⁻³ અને -3 તો કેન્સલ આઉટ થશે અને અહીં લખવું હોય તો 20 0 2 45 15 ને 2 17 7 અને 11.7 તો VO ઇઝ ઇક્વલ ટુ આપણા પાસે આટલા વોલ્ટ મળે છે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે અહીં કે જે પ્રવાહ છે તે 2.34 મિલી એમ્પિયર અને VO આઉટપુટ જે વોલ્ટેજ એ 11.70 એટલે કે 11.7 વોલ્ટ જેટલો મળે છે. તો આ રીતે આપણે અહીં જે આપેલ જે સર્કિટ છે એના વોલ્ટેજ ઉપરથી આપણે પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ મેળવી શકાય. અહીં તમે ઓપ્શન જોઈ શકો છો કે 2.34 મિલી એમ્પિયર અને 11.7 વોલ્ટ એટલે ઓપ્શન એ અહીં આન્સર થશે. અહીં ભૂલ થવાની સંભાવનાઓ દેખાય છે. જો 2.34 એમ્પિયર આપેલા છે, અહીં મેળવેલ શું છે મિલી એમ્પિયર છે. એટલે થોડી કાળજીથી જોવાનું, કારણ કે અહીં 11.7 વોલ્ટ તો સરખા છે પણ અહીં મિલી એમ્પિયર છે અને અહીં એમ્પિયર. એટલે આપણો આ આન્સર કયો થશે? આન્સર એ થશે.